નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી તો આજે તમારી માટે ફરીથી એક જબરદસ્ત કપાસમાં વેરાયટીની માહિતી લઈને આવ્યા છીએ। તો કદાચ ખેડૂતભાઈ અત્યારે આપણે જોઈ છીએ કે દર વર્ષે કપાસના ઉત્પાદન દર વર્ષે થોડા થોડા ઘટતા જાય છે અને ટૂંકમાં આપણે જોઈ તેટલું ઉત્પાદન મળતું નથી અને ઈયળનો લગભગ જે ઝીંડવા ખાનારી કોતરીન ખાનારી ટૂંકમાં ઈયળ આવે છે તેનો આપને ઉપદ્રવ પણ વધતો જાય છે। તો આજે હું તમારી માટે એક જબરદસ્ત વેરાયટીની માહિતી આપીશ જે લગભગ જોઈએ તો આપને તમને ક્યાંક નામ પણ સાંભળ્યું હોય છે અને માર્કેટમાં અત્યારે તેની બોલબાલા પણ છે। તો તેવી વાત કરીએ તો આપણે હૈદરાબાદનું એક કંપની છે મુદ્રા સીડ કરી તેનું આ વેરાયટી છે જે કદાચ તમને ખ્યાલ પણ હશે ખેડૂતભાઈ। તો તે વેરાયટીની વાત કરું તો ભવિષ્ય જે કદાચ આપણે વિચારી શકીએ કે આગલા કપાસમાં કદાચ આ ભવિષ્ય વેરાયટી ભવિષ્ય પણ હોઈ શકે છે, કારણ કે જો તેની હું વાત કરું તો લગભગ જગ્યાએ તમને ખેડૂતભાઈ અત્યારે આ વેરાયટી તમને પ્રચલિત થતી જોવા મળે છે અને ગયા વર્ષના તમને જો અમે જોઈ તો આની બહુ એક્સિલન્ટ આપને ટૂંકમાં રિવ્યુ મળેલા છે અને ઉતારાની વાત કરું તો લગભગ આપણે 30 મણની આસપાસ એમ કહી તો પણ ઉત્પાદન મળ્યા છે અને 35-40 મણ સુધી પણ આ વેરાયટી ઉત્પાદન આપેલું છે। તો ખેડૂતભાઈ ચોક્કસપણે જો તમારે કપાસ વાવવું હોય તો થોડુંક નવું છે ખેડૂતભાઈ, એવું નથી કહેતા, પણ થોડુંક ટ્રાય કરશો તો તમને આનો ખ્યાલ આવશે। અને હા ખેડૂતભાઈ, કોઈ પણ જો આ ભવિષ્ય વેરાયટી વાવેલી છે તો ચોક્કસપણે કોમેન્ટમાં આ વેરાયટી કેવી છે તેની માહિતી આપજો। જો આ ભવિષ્ય વેરાયટીની વાત કરું તો એકદમ ખીલા મૂરવાળી જાત છે અને એકદમ ટૂંકમાં હાઈટ લેટો છોડો થાય એટલે ફૂટ પણ જોરદાર છે અને હાઈટ પણ પૂરી થઈ જશે અને ચૂસિયા સામે એકદમ રોગ પ્રતિકારક જાત છે અને એટલો તેમાં આમાં ખેડૂતભાઈ ઈયળનો પણ પ્રશ્ન રહેતો નથી અને વજન એકદમ જોરદાર વજન છે। તો ખેડૂતભાઈ ચોક્કસપણે તમે જો કપાસનું વાવેતર કરવા માંગતા હોય તો થોડુંક અમે ટ્રાય કહીએ છીએ કે મુદ્રા સીડનું જે ભવિષ્ય વેરાયટી આવે છે તે એકદમ કપાસની ભવિષ્ય ગણી શકાય તેવી વેરાયટી છે। તો ચોક્કસપણે થોડુંક તમે ટ્રાય કરજો ખેડૂતભાઈ। અમે આગલા વિડીયોમાં પણ તમને કહીએ છીએ કે જે કપાસનું અત્યારે લગભગ જાજુ વાવેતર ટૂંકમાં આપણે ઘટતું જોવા મળે છે, તો થોડુંક તમારે વાવવું હોય કપાસની વેરાયટીમાં તો ભવિષ્ય તમે વાવી શકો છો। તો ખેડૂતભાઈ આ વિડીયો માધ્યમથી અમે કહીએ છીએ કે તમે ચોક્કસપણે થોડુંક ભવિષ્ય વાવજો અને વિડીયોમાં ચોક્કસપણે કહેજો કે આ વેરાયટી કેવી છે કોઈએ વાવેલું હોય તો। અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારા પેજને અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।